તલાલા તાલુકાના હુડલી ગામે રોડ પુલ અને સ્ટોન પેચિંગ કામમાં નબળી કામગીરી સામે આવતા ગંભીર સવાલો ઊભા થયા છે। નબળી કામગીરી અંગે 1 મહિના પહેલા મીડિયા દ્વારા અધિકારીઓને ટેલિફોનિક જાણ કરવા છતાં જવાબદાર એજન્સી સામે કોઈ કાર્યવાહી ન થતાં અનેક શંકાઓ ઊભી થઈ છે। મીડિયાના અહેવાલ બાદ જવાબદાર એજન્સી દ્વારા રિપેરિંગ કામ કરવામાં આવ્યું હતું, પરંતુ માત્ર ઉપર છેલ્લું સમારકામ કરવામાં આવ્યું હોય તેવું જણાઈ રહ્યું છે। તાજેતરમાં વરસાદ બાદ પુલમાં 2 ભૂવા પડી જતા કરવામાં આવેલી કામગીરીની ગુણવત્તા સામે ફરી ગંભીર સવાલો ઊભા થયા છે। નબળી ગુણવત્તાના કામોના કારણે લોકોના ટેક્સના પૈસાનો ખુલ્લેઆમ વેડફાટ થતો હોવાનો આક્ષેપ છે। સ્થાનિકોમાં ચર્ચા છે કે આખરે કયા કારણોસર જવાબદાર એજન્સી અને કોન્ટ્રાક્ટરોને તંત્ર દ્વારા બચાવવામાં આવી રહ્યા છે। શું અધિકારીઓ અને એજન્સી વચ્ચેની મિલીભગતના કારણે નબળી કામગીરી છતાં કાર્યવાહી કરવામાં આવતી નથી? લોકોમાં માંગ ઉઠી છે કે આવા ભ્રષ્ટ અને નબળી કામગીરી કરનાર એજન્સી સામે બ્લેકલિસ્ટ સહિતની કડક કાર્યવાહી કરવામાં આવે છે। અમરેલી જિલ્લામાં નબળું કામ ક્યારે થાય છે અને જ્યારે અધિકારીઓ ઢીલી નીતિથી ચાલતા હોય ત્યારે આવા કોન્ટ્રાક્ટરો નબળું કામ કરતા હોય છે। હવે જોવાનું એ રહ્યું કે આ એજન્સીને બ્લેકલિસ્ટ કરવામાં આવે છે કે પછી ફરી એકવાર છાવરી લેવામાં આવે છે। તે તો હવે આવનારો સમય જ બતાવશે કે શું થશે।